હાલ 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 હાલ. પછી જોઈએ કે આનું બેટરીનું બેકઅપ કેટલું છે. હવે આ ચાલુ નહીં થાય. તો ચાલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે આવી ગયા છીએ આપણી શોપ ઉપર. સવારમાં 9 વાગ્યા છે અત્યારે. અને હવે આપણે નવું એક ગેજેટ લાવ્યા, એનું આપણે ટ્રાય કરીશું કેવું વર્ક કરે છે. બરાબર. મમ્મી ક્યાં છે ઓલું? ક્યાં છે ઓલું સર્વિસ કરવાનું? લે હા, ફુવારો. આ છે આપણી ટૂલ કિટ અને આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરવાના છીએ. કેમ ખુલે છે? હા બરાબર. હા હું બેટરી. ચાલો, આપણે આ ગનને કરી લીધી છે અટેચ. જોઈ લી. આમાં આ પાણીમાં આપણે ડોલમાં નાખવાનું આવશે. આ ફિલ્ટર છે જેનાથી કચરો ગનની અંદર જાય નહીં અને ખરાબ ન થાય. હવે આપણે એક ડોલ ભરી લઈશું પાણીની. બહુ પાવરફુલ ગન છે આ. બેટરી લો અને બેટરી લો થઈ ગઈ છે. હવે આપણે આને ચાર્જ કરવું પડશે. આ છે ચાર્જર. છે આ બાજુનું બાકી રહી ગયું છે. આ સાઈડ થઈ ગઈ છે. બરાબર, સારું કામ આપે છે આપણી ગન. અને હવે આપણે મૂક્યો છે ચાર્જમાં. એની બેટરી છે એને મૂકી દીધી છે. આ ડોલમાં શેમ્પૂ નાખી શેમ્પૂવાળા પાણીથી આપણે બાઇકને વોશ કરી નાખશું અને ત્યાં સુધીમાં આપણી બેટરી ચાર્જ થઈ જશે 48 વોટ. પછી જોઈએ કે આનું બેટરીનું બેકઅપ કેટલું છે, કેટલી કલાક વર્કિંગ ટાઈમ છે આનો. ચાલો, આ શેમ્પૂ વાળું પાણી થઈ ગયું છે. હવે આપણે આને
બાય. ચાર્જિંગમાંથી કાઢી લઉં છું, જોઈએ કેટલી વાર હાલે છે. ચાલો આ રીતે અટેચ થાય છે. આ બહાર રાખીને કરવાનું. આ તો સડાયું જ નહીં. 5 મિનિટ ચાલીને પાછી બેટરી લોક થઈ ગઈ. બેટરી થઈ ગઈ છે લોક. હવે આપણે ખાલી ગાભો મારી દઈશું અને પાછા જવા દઈશું શોપ બાજુ. બરાબર, તો આજ માટે આટલું જ. કેમ ચાલુ થઈ ગયું? ચાર્જિંગ આવી જતું હોય છે પૈડા પૈડા. હાલ 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 હાલ. બરાબર, તો હવે આ ચાલુ નહીં થાય. ખબર ન થાય થોડી. આપણે આને ગાભો મારી દઈશું એટલે કોરું થઈ જાય મસ્ત મજાનું. પછી તમને આનો ક્રેઝી લુક બતાવી દઉં. ક્રેઝી લુક આવે હો. આ નળી હે ને બહાર રહેવા દેજો. આપણે પાછી ગન ખાલી કરી થઈ ગઈ ખાલી. અમે પાછી રાખી દઈશું સુટકેસની અંદર અને બેટરીને પાછી મૂકી દઈશું ચાર્જ. ડબલામાં શેમ્પુ નાખી અને આમાં આ રીતે મૂકી દેવાનું, એટલે ડાયરેક્ટ શેમ્પુ અપ્લાય થઈ જાય છે. પણ આપણને આ ફીચરની કંઈ ખબર નહોતી એટલે આપણે એમને હેલું ગયું. બરાબર, તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે આમાં શેમ્પુ નાખીને યુઝ કરીશું. તો ચાલો આને હવે મૂકી દઉં છું પાછો ચાર્જમાં.